નિકોલમાં પણ અમદાવાદમાં પણ કે થોડો સમય બાપલિયા ખમી જાવ, ગાંધીનગરમાં પણ તમામ જગ્યાએ વિસાવદર વાળી થવા જઈ રહી છે. ગુજરાતમાં 30 વર્ષથી બેઠા છીએ, અમને કોઈ હલાવી નહીં શકે. પણ માયનો લાલ એવું સમજતા હોય કે દિલ્હીમાં અમારી સરકાર છે, અમે જગતના બાપ છીએ, પણ ઈમાનદારીથી અને પ્રમાણિકતાથી એ જનૂનથી લડતા હોય છે. પર પણ બેઠી જાય, પોતાના ફાટેલા તૂટેલા લુગડા હોય. આપ સૌને આજની સભામાં ખૂબ પ્રેમ આપવા બદલ હૃદયપૂર્વક ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું. અને ક્રાંતિ કોઈના બાપથી રોકી શકાતી નથી, એવડી ક્રાંતિ એ લોકો લાવતા હોય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે, કોઈ પણ કાર્યક્રમોમાં વ્યસ્ત હશું, પણ આવનાર સમયમાં એક વાતની આજે ખાતરી આપીને જાઉં છું કે બીજી વાત સાથે સાથે એ કરું છું, એક સભા આપણી નિકોલમાં ચોક્કસ થશે. બેયની અલગ અલગ કરશું. ગોપાલભાઈને લેતા આવશું તો બેયની ભેગી કરશું. નજર પૂગે ત્યાં સુધી સ્વયં સભા ભેગી કરીશું. સંખ્યાની જવાબદારી તમારી છે. ફટાફટ આજનું સાપુ વાંચ્યું તો ખબર પડી સાહેબ વયા ગયા, પછી રોડ અડધે મૂક્યો હતી, અડધે જ રહ્યો. અમે તો ટીવીમાં સોશિયલ મીડિયાથી જોતા હતા સાહેબ આવ્યા છે, બધું અહીં મેકઅપ જેવા રોડ થઈ ગયા છે. લગાવવાનું હતું, સાહેબ જતા રહ્યા, નવું નો આવ્યું ને જૂનું નો ઢાંકણું આવ્યું. સાહેબ આવ્યા ત્યારે ગટરના ઢાંકણા લગાવવાના હતા, જે ઢાંકણું ઉગાડું કરીને ગયા હતા, નવું વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. ગટરોનું કામ ચાલુ થયું, રોડનું કામ ચાલુ થયું. ઘણા એ છે કે સાહેબનો જે રૂટ હતો એ રૂટ પર કમ્પ્લીટલી વારંવાર સાહેબ આવતા હોય તો કામ તો થવા હોય તો થાય, નહીતર કાંઈ નહીં. આ બધા મિત્રોના તો આપણે વિડીયો જોઈએ કે ભાઈ વારંવાર સાહેબ આવતા હોય તો અમારા કામ તો થાય. અહીંયા આજની પરિસ્થિતિ એ છે, પણ એક વખત આવે તો 100-1.5 કરોડનો ધુમાડો કરીને જાય છે, વારંવાર આવશે તો અમદાવાદ વેચાઈ જશે. તો ગામડાની અંદર શિક્ષણ વ્યવસ્થા બિલકુલ કથળી ગઈ છે કે શહેરમાં રહેનારા લોકો ક્યાંક ને ક્યાંક ગામડામાં કોઈ રહે છે, ગામડાનું જીવન સ્તર દિવસે દિવસે નીચું આવતું જાય છે. આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. ક્યાંક ને ક્યાંક એવું થાય કે અમારું ગામડું ભાંગી ગયું છે એટલે આવો શહેરમાં જઈએ. ન છૂટકે લોકો ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરે છે કે દીકરાનું વ્યવસાય કરવું હોય. આજની પરિસ્થિતિ એવી છે, નિકોલમાં આવતા આવતા આખું અમદાવાદ વીંધીને અહીંયા આવ્યા. મને એવું લાગ્યું કે આમાં હવે એક સિટીમાં દીકરો રહેતો હોય તો વ્યવસાય કરીએ, હગાઈ કરીએ. અહીંયા પણ કોઈ જાતની વ્યવસ્થા નથી. આ કરતા ગામડું શહેર બે મૂકીને મારી વાડીએ વયો જાવ, સૌથી સારું છે. અમદાવાદ અને અમદાવાદની અંદર ગુજરાતનું સૌથી મોટું સિટી મહાનગરપાલિકા અમદાવાદ અને ગાંધીનગર, એક પણ એવી વાત નથી કે જેના આપણે વખાણ કરી શકીએ. વાત એ છે એટલે હાઈ પ્રોફાઇલ લોકો રહેતા હોય એનું સિટી છે કે જ્યાં ગામડેથી આવેલા લોકો પણ રહે છે કે આ એ વિસ્તાર છે. આજે અમદાવાદની હાલત શું છે, આજે નિકોલની હાલત શું છે, આજે ગાંધીનગરની હાલત શું છે. સિટીમાં પહેલેથી રહેતા લોકો પણ રહે છે એમ કે પીવાનું પાણી સમયસર આવતું નથી, પણ ખૂણે ખૂણે દારૂની બોટલો મળે છે. આજે વાસ્તવિકતા અહીંયા કહેવા આવ્યા છીએ. ઓનલાઈન મેસેજ કરો અને દારૂની બોટલ આવે સરનામા ઉપર. દારૂવાળા પણ હવે બુટલેગરો પણ અપડેટ થઈ ગયા. અહીંયાથી ઢાંકણું તૂટી ગયું છે એનો ફોટો મહાનગરપાલિકા મોકલીએ, સરનામા ઉપર દારૂની બોટલ આવી જાય. ગટરો ઉભરાય છે, પીવાના પાણી સાથે જોઈન્ટ થઈ જાય છે પાણી. કે ચૂંટાયેલા સભ્યોને મોકલીએ તો ઢાંકણું રિપેર કરવા માટે કોઈ આવતું નથી. જ્યારે રજૂઆત કરવામાં આવે ગટરોના તો એને રિપેરિંગ કરવા માટે કોઈ આવતું નથી.
હું એવું માનું છું કે આવનાર સમયમાં એની અંદર પણ જનૂન જાગે. તો આ તો કાઠિયાવાડના લોકો બધા છે, ક્યાંક ને ક્યાંક અમદાવાદની જનતાને પણ આજે અહીંયા કોઈ અવાજ ઉઠાવે તો પરિસ્થિતિ શું છે? અને આ જે ભ્રષ્ટાચારીઓ છે એની સામે અવાજ ઉઠાવવાની તાકાત ભગવાન એમને પણ બધાને આપે. જેટલા બુટલેગરો છે, ભાજપના 2 ગુંડાઓ દરેક સોસાયટીમાં મૂકવામાં આવ્યા છે. આ ગુંડાઓ સોસાયટીમાં કે સોસાયટીના ચેરમેનને આવીને દબાવવા ધમકાવવાના કામ પણ કરતા હોય છે. જેટલા ગુંડાઓ છે એના ભાજપના નેતાઓ સાથે ભાગીદારીઓ છે. સાહેબની સભામાં, ભાજપની સભામાં જો તમારે ત્યાંથી લોકો નથી જતા, ભાઈએ કહ્યું એ મુજબ તમારી સોસાયટીમાંથી કેટલા લોકો આવ્યા હતા? જો લોકો નથી આવ્યા, એમને કહીએ છીએ તો એ સોસાયટીની ફરિયાદો સાંભળવાનું બંધ પણ ભાજપના નેતાઓ કરી દેશે. મારી વાત સાચી? હા કે ના? નિકોલમાં પણ કે થોડો સમય બાપલિયા ખમી જાવ, આમ જગ્યાએ વિસાવદર વાળી થવા જઈ રહી છે. અમદાવાદમાં પણ, ગાંધીનગરમાં પણ, કે દિલ્હીમાં અમારી સરકાર છે, કેન્દ્રમાં અમે બેઠા છીએ. કોઈ પણ માયનો લાલ એવું સમજતા હોય, અમે જગતના બાપ છીએ, અમે ખેડૂતના દીકરા છીએ, ગુજરાતમાં 30 વર્ષથી બેઠા છીએ, અમને કોઈ હલાવી નહીં શકે. નાના મોટા 2-4 લંગોરિયાઓ અધિકારીઓ પણ એવું સમજે છે તમારી ખુરશીને લાત મારીને ખુરશીના પાયા ભાંગી નાખવાની તાકાત છે. કે ભાજપના નેતાઓને જે સંતાન ના હોય ને દત્તક બેસી જવું હોય એટલા પ્રયત્નો કરે છે. 3 તારોડિયાથી વધારે ઉપરની પોસ્ટ વાળા અધિકારીઓ પણ એવું સમજે છે થોડો સમય રાહ જોઈ જાઓ. અમે પણ કહીએ છીએ, નાની એવી વાત હોય, ગ્લાસ ફેંકવા જેવી વાતમાં ચૈતરભાઈ જેલમાં પૂરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીના સૈનિકોને કે આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવાના પ્રયત્ન નહીં કરતા. હું તો એ માનું છું કે ભાજપના નેતાના સપનામાં જો એવું થયું કે મયુર સાકરિયાએ એક ભાઈનો કોલર પકડ્યો, 300 હાથ થઈ,